કોંગ્રેસની લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અમદાવાદમાં આજે ચૂંટણી સમિતિની બેઠક મળશે। પ્રદેશ કોંગ્રેસ ચૂંટણી સમિતિની મહત્વની બેઠક પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર આ બેઠક મળશે। કયા મુદ્દાઓ પર ચૂંટણી જંગમાં ઉતરાશે અને ઉતરવું તે અંગે આ ચર્ચા કરવામાં આવશે। બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, વિપક્ષ નેતા અને સ્ક્રીનિંગ કમિટીના સભ્યો ઉપસ્થિત રહેશે। સ્ક્રીનિંગ કમિટીની રચના કર્યા બાદ આજે પહેલીવાર બેઠક મળશે। બપોરના 11 કલાકે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક એરપોર્ટ પર આવશે અને ત્યારબાદ આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર બેઠક મળશે। તો ભાજપમાં જોડાવાના અહેવાલો વચ્ચે મોઢવાડિયાની સ્પષ્ટતા। ભાજપમાં જોડાવાની વાત મોઢવાડિયાએ ફગાવી છે। અર્જુન મોઢવાડિયાએ કહ્યું છે અને ટ્વીટ કર્યું છે, મીડિયામાં ચાલતા સમાચારો પાયા વિહોણા છે। હું કોંગ્રેસમાં છું અને પક્ષનો ચૂંટાયેલ એમએલએ છું। તો રાજીનામાની ચર્ચાઓ વચ્ચે વધુ એક એમએલએની સ્પષ્ટતા। ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણની સ્પષ્ટતા, હું કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસનો જ રહીશ તેવું ગુલાબસિંહે જણાવ્યું છે। ભાજપમાં જોડાવા અંગેની વાતોને પાયા વિહોણી ગણાવી છે। તો પીએમ મોદી આજે નવા મતદાતા યુવા સંમેલનને સંબોધશે। આજે વર્ચ્યુઅલ માધ્યમથી પીએમ સંબોધન કરશે। સિલ્વર ઓક યુનિવર્સિટીને મુખ્યમંત્રી વિદ્યાર્થીઓ સાથે રહી અને નિહાળશે। સીઆર પાટીલ અલગ અલગ સ્થળે હાજર રહેશે। પ્રદેશ સંગઠન મહામંત્રી રત્ના કરજી તેમજ પ્રદેશના હોદ્દેદારો પણ અલગ અલગ સ્થળે ઉપસ્થિત રહેશે। શક્તિપીઠ અંબાજીમાં મા અંબાનો પ્રાગટ્યોત્સવ ઉજવાશે। મા અંબાના પોષ સુદ પૂર્ણિમાએ પ્રગટ થયા હોવાથી માન્યતા પ્રવર્તે છે, ત્યારે અંબાજીમાં પોષી પૂનમને લઈને ખાસ તૈયારીઓ કરાઈ છે। અંબાજી ધામમાં 2 દિવસ મહાશક્તિ યજ્ઞ, શાકભાજીના અન્નકૂટ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે। સાથે મા અંબાની વિશાળ શોભાયાત્રા પણ નીકળશે। હાથી, ઘોડા, ડીજે સાથે શોભાયાત્રામાં 35 ટેબલો જોડાશે। શહેરમાં પરિભ્રમણ બાદ મંદિરે પરત ફરી સુવર્ણ શિખર પર ધ્વજા ચડાવવામાં આવશે। હાલ મંદિરમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। ઠેર ઠેર ફૂલોનો શણગાર, રંગોળી કરાઈ છે। હવન કુંડ તૈયાર કરાયા છે। સાથે જ પાકટોત્સવની નિમિત્તે 2100 કિલો સુખડીના પ્રસાદનું વિતરણ કરાશે। અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ છેલ્લા 30 વર્ષથી પોષી પૂનમને માતાજીના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવે છે। આ દિવસે મોટા પ્રમાણમાં સુખડીનું વિતરણ કરવામાં આવતું હોવાથી શાકંભરી પૂનમના નામે પણ ઓળખાય છે। પ્રસાદ બનવાની પૂર્ણતાની આરે છે 2100 કિલો પ્રસાદ બનાવવામાં આવે છે। એમાં આપણે 42 ડબ્બા શુદ્ધ ઘી વાપરવામાં આવ્યું છે। સવારે 7 વાગે ગબ્બરથી જ્યોત લાવીને મંદિરની અંદર જ્યોતથી જ્યોત મિલાવીને શક્તિ દ્વારે અમે ભવ્ય આરતીનું આયોજન પણ કરેલ છે। અને પછી નગરમાં માં હાથી ઉપર બિરાજમાન થઈને નગરજનોને દર્શન આપવા માટે નીકળતી હોય છે। તો અંબાજીથી મારી સાથે સંવાદદાતા મહેન્દ્ર અગ્રવાલ જોડાઈ ચૂક્યા છે। મહેન્દ્ર, આજે મા અંબાનો પ્રાગટ્ય દિવસ છે। અંબાજીમાં આજે કયા કાર્યક્રમો ખાસ રહેશે અને કેવી ત્યાં ઉજવણી થઈ રહી છે? આપણે બતાવ્યું કે જે રીતે આજે પોષ સુદ પૂર્ણિમા છે ને, પોષ સુદ પૂર્ણિમા એટલે કે માતાજીનો પ્રાગટ્ય દિવસ મનાવવામાં આવે છે અને આ પૂનમને સુખડીની પૂનમ સાથે શાકંભરી પૂનમ પણ માનવામાં આવે છે। જે રીતે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિરના ચાચર ચોકમાં જે રીતે પૂરજોશી તૈયારીઓ કરી છે, આપણે બતાવવા માંગીશ કે જે રીતે અંબાજી મંદિરમાં હાલ જે છે એ મહાશક્તિ યજ્ઞનો પ્રારંભ થવા જઈ રહ્યો છે અને મોટી તૈયારીઓ અહીંયા કરી છે। અને અંબાજીમાં જે રીતે આપણે બતાવવા માંગીશ કે જે રીતે મોટા ભક્તો જે છે, આ મોટા ભક્તો જે છે મહાશક્તિ યજ્ઞમાં જોડાયા છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આજે મંદિરના ચોકમાં પણ ઉમટ્યા છે અને મંદિરમાં દર્શનાર્થે ઉપડ્યા છે। અંબાજીમાં જે છે આજે માતાજીનો જે પ્રાગટ્ય ઉત્સવ છે તેને લઈને મહાશક્તિ યજ્ઞ યોજાઈ રહ્યો છે અને સાથે વિશાળ શોભા પણ લગભગ 2-3 કલાકમાં જે શોભા શરૂ થવાની છે અને અંબાજીમાં જે હાથી ઉપર મા અંબા બેસી અને સમગ્ર નગરનું પરિભ્રમણ કરશે। જોકે આ જે પૂનમ જે છે, આ પૂનમની જે છે સુખડી પૂનમ એટલા માટે માનવામાં આવે છે કે અહીંયા 100 કિલો સુખડી વેચવામાં આવે છે। સાથે શાકંભરી પૂનમ એટલે કે માતાજીનો
અન્નકૂટ ધરાવવામાં આવે છે શાકભાજીનો, એટલે શાકંભરી પૂનમ પણ માનવામાં આવે છે. મોટી સંખ્યામાં વહેલી સવારથી જ અંબાજી મંદિરમાં ભક્તો ઉમટ્યા છે. મિતાલી. જી બિલકુલ, આભાર માહિતી બદલ. તો મોટી સંખ્યામાં અત્યારે અંબાજી ખાતે ભક્તો ઉમટ્યા છે અને આજના દિવસે સુખડીનો ભોગ મા અંબાને ધરાવાય છે. મા અંબાનો પ્રાગટ્ય દિવસ છે આજે. પોષ સુદ પૂર્ણિમાએ મા અંબા પ્રગટ થયાની માન્યતા છે. રંગોળી અને ફૂલોથી અંબાજીને શણગારવામાં આવ્યું છે. તો આજે પોષ સુદ પૂર્ણિમાએ મંદિરોમાં વિશેષ પૂજા અર્ચના થવાની છે. તો અરવલ્લીના શામળાજી મંદિરમાં પૂજા અર્ચન થશે. શામળાજીની મૂર્તિના આજે વિશેષ શણગાર કરવામાં આવશે. સુવર્ણ અલંકાર અને સુંદર વાઘાથી શણગાર કરાયા છે. અરવલ્લીથી જે દ્રશ્યો સામે આવ્યા છે, મા અંબાના સુવર્ણ અલંકાર અને સુંદર વાઘાથી શણગાર કરવામાં આવ્યો છે. અરવલ્લીમાં પણ આજે પોષી પૂર્ણિમા નિમિત્તે વિશેષ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. શામળાજી મંદિરમાં આજે પૂજા અર્ચના થશે, કારણ કે આજે પોષી પૂર્ણિમા છે. પોષ સુદ પૂર્ણિમાએ વિશેષ પૂજા અર્ચના થતી હોય છે મંદિરોમાં. તો આજે પોષ સુદ પૂર્ણિમાના દિવસે અમદાવાદના મેમનગરમાં સ્વામિનારાયણ ગુરુકુલમાં ઋષિકુમારોએ માઘ સ્નાન કર્યું છે. શિયાળાની કડકડતી ઠંડીમાં માટલાના પાણીથી સ્નાન કરવાથી 12 મહિના સ્વસ્થ અને સારું રહે તેવી એક માન્યતા પ્રવર્તે છે. ત્યારે પોષી પૂર્ણિમાથી માઘ સ્નાન માટે ઉત્તમ માનવામાં આવે છે. પોષી પૂર્ણિમાથી લઈને માસની પૂર્ણિમા સુધી 1 મહિનો વહેલી સવારે ઠંડા પાણીથી સ્નાન કરાશે. હવે આખો મહિનો સવારે 5 થી 5:30 દરમિયાન માઘ સ્નાન થશે. દર વર્ષે સ્વામિનારાયણ ગુરુકુલના વિદ્યાર્થીઓ અને દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો અને સંતો ગરમ પાણીની વ્યવસ્થા હોવા છતાં સ્વૈચ્છિક રીતે માઘ સ્નાન કરે છે. તો એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં હાર્ટ એટેકથી મોતના બનાવોમાં વધારો થયો છે. રાજકોટમાં 24 કલાકમાં હાર્ટ એટેકથી 5 લોકોના મોત નીપજ્યા છે. 22 થી 51 વર્ષ સુધીના વ્યક્તિના હાર્ટ એટેકથી મોત નીપજ્યા છે, જેમાં 22 વર્ષીય અજય સોલંકીના શનિવારના રોજ લગ્ન હતા અને તે પહેલા એટેકથી મોત નીપજ્યું છે. તો આસ્થા સોસાયટીમાં રહેતા 35 વર્ષીય સૂર્યદીપસિંહ જાડેજા, મણિનગરમાં રહેતા 46 વર્ષીય મહેન્દ્ર ચૌહાણ, બાબરિયા કોલોનીમાં રહેતા 51 વર્ષીય હંસાબા જાડેજા અને રાજકોટ જેલમાં બંધ અંજારના કેદી 55 વર્ષીય હરી લોચાણીનું મોત નીપજ્યું છે. રાજ્યમાં હાર્ટ એટેકથી મોતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં 24 કલાકમાં 5 લોકોના મોત નીપજ્યા છે. તો દિલ્હીમાં યોજાનાર પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતનો ટેબલો બનશે આકર્ષણનું કેન્દ્ર. ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ સમાન ધોરડોનો ટેબલો પરેડમાં રજૂ કરાશે. આ ટેબલોમાં ધોરડોના ભૂંગા તરીકે ઓળખાતા ઘર, સ્થાનિક હસ્તકલા અને રોગાન કલા, રણોત્સવ, ટેન્ટ સિટી, યુનેસ્કોએ તાજેતરમાં જાહેર કરેલા ગુજરાતના અમૃત સાંસ્કૃતિક વારસા સમા ગરબાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટેબલો થકી વિકસિત ભારતની પરિકલ્પનાને મૂર્તિમંત કરતા દેશ અને રાજ્યના સરહદી પ્રવાસનને દર્શાવવાનો પ્રયાસ કરાયો છે.